જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને ડાયરો વાગી ગયા છે સાંજના 5:45 થઈ ગયા છે. આજ તો આખો હજી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો ને જસ્ટ અત્યારે વિડીયો ચાલુ કર્યો છે ને તમને જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે આપણે આજનું શું કામકાજ ચાલુ છે. સવારના જો આપણે પૂળા હતા ને એ હારવાનું કામકાજ ચાલુ છે. સવારમાં ઓલી બાજુના હાર્યા, હવે અત્યારે આનક્યાનું ચાલુ કરી દીધું બપોર પછી. અને 100 હાર્યું આ બાકી રહી છે ને વાયા પૂરું થવામાં છે. જો અત્યારમાં આવી ગયા છે અને વંશિકા આવી ગઈ. વંશિકાની પૂરા ભારો બાંધે. વંશિકા ક્યાં જેવા હે વંશિકા હે ઢીલો ઢીલો પૂળો પાથરો કર્યો. વંશિકાનું કામ ક્યાં રોટલો ખાવો પડે આખો તો ક્યાં. ચાલો ડાયરો આપણે તાફત ભારો ચડી ને હાલવા મંડી જાય. જો વરસાદ રાયમો હે ઓલી બાજુ પડી જાય તૈયાર નહીં બગડી જાય. હાલો પાથરો છૂટી ગયો હતો. પાથરો છૂટી ગયો ભારો હરખું ભ્રાંતા હો. જો પાથરો છૂટી ગયો. સવારના મિત્રો ભારા સારું એક ભારો ને સીટો અત્યારે જો વંશિકા ને ભાઈ ભાઈ બાંધવાનો તો જો ભારો છૂટી ગયો. હવે ફરીને બાંધવો પડશે. ભારો બાંધી લીધો પાછો ને હાલા જઈ પાછા ના કરો. કિશોરભાઈ પલ્લી ગયા શું કિશોરભાઈ કે સંકટ સમય ના વાદળ ઘેરાઈ ગયા છે. ચાલો આપણે પોગવા આવી ગયા. જો આપણે ગંજી કરવાનું કામકાજ ચાલે. કલ્પેશને અધર ચડાવી દીધો. હા એ મોટી જવાબદારી હે ને ગંજી કરી છે આપણે. જાણ કે આથી અંદાજે 25 ફૂટ તો બાકી. હા હજુ આ ઓલી આવશે એ ઉપલા ભાગની જ બાઇક છે એ આવશે એટલે મોટી જબરી ઊંચી થઈ જાય. હાલો ભાઈ આપણે ફટાફટ ભારો લેવા જઈને ખૂટી રહી મંડી જાય હાલવા ફટાફટ. જો કિશોરભાઈ આવ્યા ભારો લઈને. જો તાળપત્રીની તૈયારી કરો. પોલાવ છે આ બધું તાળપત્રી ના ગંજી થઈ જાય પછી તાળપત્રી લઈ આવી. ને જો ઓલી બાજુ વરસાદી વાતાવરણ છે ને આ બાજુ થતું આવે. આ બાજુ હવે જાજી નથી. 100 હાર્યું અહીંયા છે ને બાકી ઉપલા ભાગમાં છે. અહીંયા તો આપણે રામજીભાઈ ટ્રેક્ટર લઈને આવે પછી અહીંયા ટ્રેક્ટરમાં ભરી પછી લાવવાની. કેમ કે અહીંયા ભારે ભારે પોહાય નહીં, થાકી જવાય અહીંયા લાવવામાં. અંશિકાને જો ભારો તૈયાર જ રાખ્યો છે. હરખો ખોરાક જે હમણાં છૂટી ગયો મારો ભારો. અને શું કર્યું? હરખો ભાગ રાખીને ધ્યાન રાખીને ભાગ દીજે. ભાઠા હું મારા આવશે. ભાઠા જાયનું કામ પછી ને સફળ પૂરા થઈ જાય. બીજા લઈ લઈશ. લાઈ દેવા પડશે. ચાલો ડાયરો ફટાફટ પોગાડીએ ભારો. હા ચાલો ડાયરો જો આપણે અડધું ભરોટું ટ્રેક્ટરનું ભરાઈ ગયું છે. અડધી આપણે આ પડાઈની અડધી ભરાઈ ગઈ ને અડધી બાકી ને હવે ખાલી કરવા જવાનું છે. હા થોડાક ભરતા જઈ બીજો ફેરો કરી નાખ્યો. ઉતાવળ ભરી એટલે હરખું થતું નથી. હા નકર સામી જાય. કેમ કે જો મિત્રો આ જામ્યું એ ફૂલ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો તમને બતાવું છો આથી છે બધે વરસાદ ચાલુ છે. જો આ ફૂલ વરસાદ છે આ બાજુ. આ બધી દિન છે ને જો આ વાદળ છે ઉપર કાળા ડિબાંગ વાદળ થઈ ગયા છે. એટલા માટે ઉતાવળ રાખીએ ઘારે ઘા ભરી છે ફરવા. ભાઈ 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 જો ટ્રેક્ટર ખડકાય છે. આટલા તોલ પાના બધા લઈ લીધા. જો આટલા બાપુ કે સાહેબ ઉપર છે.
સમજો અહીંયા જો વરસાદ આવે ત્યાં વરસાદ આવે છે એમ પછી શરૂ છે કે વાતાવરણ તો મસ્ત છે પણ આ બધું બગડે છે બધે કેટલા બધા છે જો કેટલા બી ના લઈ ને તો એ કેટલાય છે ખોઈ ગયો હવે ઘરે નાખવા જવાનું ના આવે તો જરા આવી જાય અહીં થોડાક જ દૃશ્ય છાહે ઉપર ઓય ગયો મમ્મી થી જાય તો નહીં જાય ખબર નહીં મમ્મી થી વહી જાય મમ્મી વહી જાય એ બી આવ્યો પાછો વહી ગયો એક એક વહી જાય છે ચાલો ડાયરો ફાઇનલી આપણી જો કમ્પ્લીટ બધી રામજીભાઈ મોજમાં આવી ગયા ગીત ગાય છે વીજળીના કડાકા ભડાકા થાય અને જોરદાર વાદળ જમ્યું છે હા એ હમણાં લેતા આવી જો આ બાજુ બધે મસ્ત મજાની આ બાજુથી વરસાદની સુગંધ આવે જમીનમાં પહેલી વાર પાણી બાજુ હોય ને વરસાદનું એટલે મસ્ત મજાની મીઠી સુગંધ આવે અને ઠંડો ઠંડો બહાર આવે છે હા જામ્યું છે ઉપર જોવો કાળું ટીપાંગ જામ્યું છે ચાલો ડાયરો ઘરે જવી અને ઓલું ખાલી કરવાનું છે એ ખાલી હા એ છે આ અંદર સાળંગપુર ને એ બાજુ વરસાદ ફૂલ હશે જે હોય ને કઈ હોય એ કમેન્ટ કરજો છે કે નહીં વરસાદ ચાલો ડાયરો વાગી ગયા છે આપણે બપોરના 1 ખાવા આવી ગયો છે અને 5-10 મિનિટની વાત છે ને ગઈકાલે સાંજે કાંઈ વિડીયો શૂટ કર્યો નતો ને અત્યારમાં જો કિશોરભાઈ તળિયામાં પાણી છાંટે છે જો ભીડ ઉડે નહીં ને પવન આવે તો મને પલાલ દઈ પછી મસ્ત ઠંડો પવન આવે આમે બધે સાંતે આ બાજુ ચાલો ડાયરે આપણે હે ને ગંજી તો બપોરે 11 વાગ્યા ને સવારના એટલે આપણી ગંજી થઈ ગઈ હતી કમ્પ્લીટ ત્યાં અહીંયા રહી ને કાંઈક નાખ્યું આપણે ઢાળે આમ હાલો એ બતાવું તમને જો થઈ ગયા ને મોટી જબરી વાઇડ એંગલ છે એટલે તમને કદાચ નાની દેખાતી તો છે મોટી જબરી ગંજી ને જો કંઈક આમાં નાખીએ ઢાળિયામાં ને હવે થોડીક લીલી વાટવાની છે એ હવે કદાચ હાનના મેળ આવે તો હાનના આપણે વાટ લઈશું અને લઈ લઈશું ઘરે ને ગઈકાલે રાતે છે ને 8:30-9 વાગ્યા લગી છે ને આ ગંજી કરતા હતા ને બધી બાજુ એવું કડાકા ભડાકા થતા ને વાત જવા એવા એમ થાય હમણાં વરસાદ આવી જાય તો માતાજીની ગાય માતાની એટલી બધી કૃપા કે એક સાંજ ના પડી ને આપણી જુવાર ચારો બધો ભેગો થઈ ગયો હવે વાંધો ના આવ્યો હવે વરસાદ આવ્યો તો હવે કાંઈ વાંધો છે નહીં આપણે કાંઈ બગડે એવું છે નહીં હવે ભલે આવતો વરસાદ ને બાજુ મસ્ત મજાના હવે બાજરાના રોટલા મંડી ગયા બનાવવા આ બાજી તાવડી જેવડા મસ્ત મજાના બાઠા બનાવે હા ચલો 4 બની જાય એટલે બધાને થઈ રહે ઘઉંના 4-5 પડ્યા હોય 3-4 એટલે થઈ રહે રોટલા બનાવવાનું કામકાજ ચાલે ને 1 વાગવામાં થોડીક વાર છે તો હાલો હવે ડાયરો નાઈ ધોઈને થઈ જાય ફ્રેશ મસ્ત મજાનું પાણી ખાતો છે આ બાજુ એમ કહેજો આપણે લીમડા છાંય બધા ખાટલો જાળી ઉતાય આજ તો બેન ને ભાણોની આવ્યા છે બેન ઉતરી છે ખાટલામાં બે શું કરો છો નવી આનંદ ફ્રી ફાયર રમે છો તમે શું રમો છો હે 4 સીઠી રાજા ને ચોયત ને એવું રમત આ તો નામ લખ્યા નવ્યાના વંશિકાના હે
અમે બહુ રમતા આવું નાના હતા ને 4 ચીઠી પૂરો છે એ ફ્રી ફાયર નથી રમી બંધ કર હાલ તો ફ્રી ફાયર નથી રમી હાલ એ ગેમ નહીં રમવાની હમણાં 3-4 દિવસમાં આમ તો કાલે જ ખુલી જાય નહીં કાલ જવાનું ને નિશાળે તો ક્યારે 13 તારીખે જવાનું તો હાલો ફ્રી ફાયર બંધ કરો અને વાંચવાનું કરો ચાલો હવે ડાયરો છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈએ પૂરો ને જ્યાં કે આપણે કુવણ ને કાગળ રાખી દીધો હોય પલ્લે નહીં તો હવે ડાયરો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.